તો બોટાદનું હળદર ગામ કે જ્યાં ભારે બબાલ બાદ આજે અજંપાભરી શાંતિ છે। ગઈકાલે આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસના વાહન પર પણ પથ્થરમારો થયો હતો। આજે હળદર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। એસપી સહિતના અધિકારીઓ હળદર ગામે પહોંચ્યા છે। રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ પણ ત્યાં હળદર ગામ પહોંચ્યા છે। તો હળદર ગામમાં ગઈકાલે પથ્થરમારો થયો હતો અને આખી જે પરિસ્થિતિ છે તે વણસી ગઈ હતી। પોલીસની જે વાન હતી તેને પણ પલટાવી દેવામાં આવી હતી। ત્યારે આજે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રેન્જ આઈજી અને એસપીની સીધી નજર હળદર ગામમાં છે। અજંપાભરી શાંતિ। બોટાદ તાલુકાના હળદર ગામ ખાતે ગઈકાલે એક પથ્થરમારાની જે ઘટના બની હતી। અહીંયા ખેડૂતનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। ત્યારબાદ પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ શરૂઆત લોકોએ પથ્થરમારાની કરવામાં આવી હતી। ત્યારબાદ આજની જો વાત કરવામાં આવે તો આજે સંપૂર્ણ રીતે હળદર ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવાય। બોટાદના હળદર ગામે ગઈકાલે જે પ્રમાણે ખેડૂતો અને પોલીસ વચ્ચે મોટી બબાલ થઈ તે બાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પરંતુ બીજા દિવસની વાત કરીએ તો ગામમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે, પરંતુ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે હજી પણ એટલો જ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, સ્ટેટ રિઝર્વ પોલીસની સશસ્ત્ર ટુકડી પણ અહીંયા સમયાંતરે પેટ્રોલિંગ કરી રહી છે। આ ઉપરાંત સ્થાનિક પોલીસની પણ જે જીપ છે તેમના અધિકારી કર્મચારીઓ છે તે પણ અહીંયા બંદોબસ્તમાં બેઠેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ ગામમાં રાબેતા મુજબની ચહલપહલ જોવા મળી રહી છે। એટલે એકંદરે કહી શકાય કે કોઈ પણ જે વધુ જે પરિસ્થિતિ છે તે બગડી નથી। સામેની તરફ આપ જોઈ શકો છો, સ્થાનિક પોલીસના જે કર્મચારીઓ છે ગઈકાલની ઘટના સંબંધી જે વિવિધ તપાસ કરવાની હોય છે, પંચનામું હોય અને આગળની જે કોઈ જેના નિવેદનો લેવાના હોય તેના માટેની પણ કાર્યવાહી ચાલુ છે। એટલે આખો જે મામલો હતો તે મામલામાં પોલીસે લગભગ 85 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો છે, જેનામાં રાયોટિંગ છે, ગેરકાયદેસર મંડળી રચવી, ષડયંત્ર સહિતની કલમો લગાવી અને તેમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરે છે। પરંતુ જે મામલો છે તે જોવાનું એ રહે છે કે ખેડૂતોની જે માંગ હતી તેને લઈને તેમને જે મહાપંચાયત યોજી હતી, પરંતુ પોલીસનું કહેવું એ હતું કે કોઈ પ્રકારની પૂર્વ મંજૂરી નહોતી, તેના કારણે પોલીસે તેમને ખસેડવાનો પ્રયત્ન કર્યો અને આ આખા ઘટનામાં કેટલાક તોફાની તત્વોએ માહોલ બગાડી આખી પરિસ્થિતિ ઊભી કરી। હવે પોલીસ તપાસમાં ખરેખર શું સત્ય સામે આવે છે તે જોવું મહત્વનું રહેશે। બોટાદના હળદર ગામેથી કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।